ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ અને થ, એટલે કે મીન રાશિના જાતકોની. તો મીન રાશિના જાતકો માટે આગામી 6 માસ જુલાઈથી લઈ અને ડિસેમ્બર 2026 સુધીના 6 માસ કેવા રહેશે એ વિગતવાર જણાવીશું. તો આપ બધાનું અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરું. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મીન રાશિના જાતકો માટે જુલાઈથી ડિસેમ્બર સુધીનો સમયગાળો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ગુરુ 2 રાશિઓમાંથી ઝડપી ગતિએ ગોચર કરવાના છે. જૂનની શરૂઆતમાં તે તેની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને તમારા 5મા ભાવમાં સ્થિત થયા છે. ઓક્ટોબરમાં તે સિંહ રાશિમાં પ્રવેશ કરી જશે અને 6ઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે. પરિણામે આ સમયગાળો મિશ્ર અસરો લાવી શકે છે. વધુમાં કર્મના દાતા શનિ લગ્ન ભાવમાં સ્થિત છે અને પરિણામે તમારા જીવનમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે. તો ચાલો જાણીએ જુલાઈથી ડિસેમ્બર સુધીનો સમયગાળો મીન રાશિના જાતકો માટે કેવો રહેશે. શરૂઆત કરી લઈએ. મીન રાશિના જાતકો, તમારી ઉપર ચાલી રહેલા શનિના 7.5 મધ્યમ એટલે કે બીજા નંબરના તબક્કા વિશેથી. મિત્રો, એ નોંધવું જરૂરી છે કે શનિ હાલમાં મીન રાશિમાં લગ્ન ભાવમાં સ્થિત છે, એટલે કે તમારી રાશિમાં છે અને શનિની 7.5નો બીજો ટોચનો તબક્કો ચાલી રહ્યો છે. આ સમયગાળો સૌથી મહત્વપૂર્ણ અને પડકારજનક માનવામાં આવે છે, કારણ કે શનિ તેની જન્મ રાશિમાં સ્થિત છે. પરિણામે જાતકોને માનસિક તાણ અને શારીરિક પડકારોનો સામનો કરવો પડી શકે છે. જો કે આ સમયગાળાનો સકારાત્મક પાસું એ છે કે તમે શિસ્તબદ્ધ બની શકો છો અને આત્મનિરીક્ષણમાં વ્યસ્ત રહી શકો છો. વાત કરીએ તમારી કારકિર્દી આગામી 6 માસમાં કેવી રહેશે. તો ગુરુ ગ્રહનું 5મા ભાવમાં આગમન 7.5ના નકારાત્મક પ્રભાવને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. પરિણામે ચાલુ કારકિર્દીની મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ અને કાર્યો ફરી શરૂ થઈ શકે છે. તમે પ્રભાવશાળી લોકોને મળી શકો છો, જેમના સમર્થનથી ભવિષ્યમાં નવી તકો અને પ્રગતિ થઈ શકે છે. નોકરી કરતા વ્યક્તિઓને પ્રમોશન અથવા પ્રગતિ મળી શકે છે. ગુરુનો પ્રભાવ તમારા આત્મવિશ્વાસ, ધીરજ અને કાર્યક્ષમતામાં વધારો કરી શકે છે. લેખન, સાહિત્ય, કલા, સંગીત, સિનેમા, રમતગમત અને અન્ય સર્જનાત્મક ક્ષેત્રો સહિત સર્જનાત્મક ક્ષેત્રોમાં સંકળાયેલા લોકોને લાભ થઈ શકે છે. વિદેશમાં નોકરી શોધનારાઓને પણ સફળતા મળી શકે છે. હવે વાત કરીએ નાણાકીય સ્થિતિ આગામી 6 માસમાં કેવી રહેશે અને વ્યાવસાયિક જાતકો માટે કેવું રહેશે. તો મીન રાશિના જાતકોની આર્થિક સ્થિતિ આ સમય અવધિમાં આગામી 6 માસમાં ઘણી સારી હોઈ શકે છે. જમીન, મકાન અથવા વાહન ખરીદવાની તકો મળી શકે છે. અટકેલા પૈસા અથવા ભંડોળ પાછા મળી શકે છે. આનાથી અણધાર્યા લાભની તકો તમને મળી શકે છે. આ સમયગાળા દરમિયાન મીન રાશિના જાતકોને નોંધપાત્ર વ્યાવસાયિક લાભ થવાની સંભાવના છે. લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ ફરીથી કાર્યરત થઈ શકે છે. વ્યવસાય વિસ્તરણ માટે નવી તકો ઊભી થઈ શકે છે. જો તમે બેંક પાસેથી લોન અથવા નાણાકીય સહાય મેળવો છો તો કોઈ અવરોધો નથી. વિદેશમાં વ્યવસાય કરવાનું વિચારી રહેલા લોકો પણ લાભ મેળવી શકે છે. મહત્વપૂર્ણ સંપર્કો સ્થાપિત થઈ શકે છે, જેનાથી ભવિષ્યમાં નોંધપાત્ર વ્યાવસાયિક લાભ તમને થઈ શકે છે. હવે વાત કરીએ મીન રાશિના જાતકો, લગ્ન અને સંબંધોનું રાશિફળ કેવું રહેશે. તો મીન રાશિના જાતકો પોતાના પરિવાર સાથે અદ્ભુત સમયનો આનંદ માણી શકે છે. પારિવારિક જીવન શાંતિ અને ખુશીથી ભરેલું રહેશે. પરિવારમાં શુભ પ્રસંગો યોજાઈ શકે છે. લગ્ન જીવન ખુશીઓથી ભરેલું રહી શકે છે. અપરિણિત વ્યક્તિઓને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. માન અને સન્માનમાં વધારો થશે અને ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે. નવેમ્બરમાં કેટલાક પડકારો આવી શકે છે, પરંતુ તે ક્ષણિક એટલે કે ટૂંક સમય માટે જ રહેશે. વાત કરીએ હવે વિદ્યાર્થીઓ માટેની શિક્ષણના રાશિફળની. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહેલા વિદ્યાર્થીઓને સકારાત્મક પરિણામો મળવાની શક્યતા છે. તમારી મહેનત રંગ લાવી શકે છે. નવેમ્બર અને ડિસેમ્બર મહિના મિશ્ર પરિણામો લાવી શકે છે, કારણ કે ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને તમારા 6ઠ્ઠા ભાવમાં રહેશે.
પરિણામે તમને ચોક્કસ પરિસ્થિતિઓ પર નિયંત્રણ ઓછું લાગશે. તમારે કેટલાક પડકારો અને અવરોધોનો સામનો કરવો પડી શકે છે. જો કે 25 નવેમ્બરની આસપાસ રાહુ અને કેતુ ગોચર કરશે, જે કેટલીક સકારાત્મક અસરો લાવી શકે છે. તો મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જુલાઈથી ડિસેમ્બર સુધીનું ગ્રહ ગોચર આગામી 6 માસમાં તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટ કરી જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.